કેટલાક મારા શત્રુઓ હોય, રાજકીય શત્રુ હિતેચ્છુ હોય, એવા લોકો મારી ચર્ચા કરે. મેં તો અમારા હાઈકમાન્ડને પણ વિનંતી અને રિક્વેસ્ટ કરી હતી. લોકસભાની ચૂંટણી નજીક આવતા ગુજરાતના રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. ત્યારે ભાજપમાં રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી બાદ રાજ્યના પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયાનું ચૂંટણી લડવા અંગેનું એક મહત્વપૂર્ણ નિવેદન સામે આવ્યું છે. લોકસભાની ચૂંટણીને લઈને મંત્રી કુંવરજી બાવળિયાએ સ્પષ્ટતા કરી છે. શું છે સમગ્ર મામલો, જાણીશું આ વિડીયોમાં. નમસ્કાર, આપની સાથે મૈત્રી ને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. સુરેન્દ્રનગર લોકસભા બેઠક પર કુંવરજી બાવળિયાના નામની લોકોમાં ચર્ચા જોવા મળી રહી હતી. ત્યારે રાજ્યના પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયા દ્વારા ગઢડાના રામપરા ગામથી મહત્વપૂર્ણ નિવેદન આપવામાં આવ્યું છે. કુંવરજી બાવળિયાએ જણાવ્યું હતું કે આ કામ મારા કોઈ શત્રુ ન હોઈ શકે. હું લોકસભા લડવા માંગતો નથી. આ નિવેદનથી સુરેન્દ્રનગર લોકસભાના કુંવરજી બાવળિયાના નામની ચર્ચાનો અંત આવ્યો છે. સૌરાષ્ટ્રના કોળી સમાજના કુંવરજી બાવળિયા સારું પ્રભુત્વ ધરાવે છે. જસદણ વિધાનસભા બેઠક પર કોંગ્રેસ ઉમેદવાર તરીકે અપરાજિત રહેનારા કુંવરજી બાવળિયા 2013માં રાજકોટ લોકસભા બેઠક પરથી જીતી ગયા હતા. જો કે કોંગ્રેસમાં સતત અવગણના થતા 2018માં કુંવરજી બાવળિયા ભાજપમાં જોડાઈ ગયા. અત્યારે કુંવરજી બાવળિયા જસદણ બેઠકના ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી છે. રાજ્યના પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયાએ સુરેન્દ્રનગર લોકસભા બેઠક ઉપરથી લડવાની ચર્ચા અંગે સ્પષ્ટતા કરી છે. બોટાદના ગઢડા તાલુકામાં રામપરા ખાતે ખાતમુહૂર્ત પ્રસંગમાં આવેલા કુંવરજી બાવળિયાએ લોકસભા ચૂંટણી અંગે જણાવ્યું, મારા હિતશત્રુઓ આ અફવા ચલાવી રહ્યા છે, પરંતુ હું જણાવી દઉં કે 5 વર્ષ લોકસભામાં જઈ આવ્યો હોવાથી લોકસભા ચૂંટણી લડવા માંગતો નથી. પક્ષના હાઈકમાન્ડને પણ લોકસભા ચૂંટણી નહીં લડવાની જાણ કરી દીધી છે. તેથી સુરેન્દ્રનગર લોકસભા બેઠક પરથી કુંવરજી બાવળિયાની ચૂંટણી લડવા અંગેની ચર્ચાનો અંત આવ્યો છે. ચર્ચા લોકોમાં થઈ રહી છે. એ તો જે કેટલાક મારા શત્રુઓ હોય, રાજકીય શત્રુ હિતેચ્છુ હોય, એવા લોકો મારી ચર્ચા કરે. મેં તો અમારા હાઈકમાન્ડને પણ વિનંતી અને રિક્વેસ્ટ કરી હતી. હું જ્યાં છું મારે રાજ્યની જનતાની સેવા કરવી છે. ભૂતકાળમાં હું 5 વર્ષ ત્યાં જઈ આવ્યો છું, એટલે મારી કોઈ લોકસભા લડવાની ઈચ્છા નથી. લોકસભા ચૂંટણી અંગેની આવી જ ઇન્ફોર્મેટિવ માહિતી માટે આપ જોતા રહો નિર્ભય ન્યૂઝ. અમારો રિપોર્ટ તમને કેવો લાગ્યો તે કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.